ભક્તજનો મહામંગલ ପାଇଁ મહામૂર્તિનું ધ્યાન કરતા મંગલાચરણ તરફ જોડાઈએ. તત્પૂર્વે દરેક ભક્તજનો દરેક શ્રોતાગણો પોતપોતાનું સ્થાન શોભીવંત કરે, એકાગ્ર ચિત્તે કરી ભગવાન શ્રી હરિનો મંગલમય મૂર્તિ મંગલ એવા સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરીએ. હરિ ઓમ હરિ ઓમ. સતતમ નિજમૂર્તિ ચિંતકાનમ મધિકશ્વેતમનોયર પ્રકાશે વૃદ્ધિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્તં તમયં હરિં નમામિ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. મનોજવમારુતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. मुखं करोतु वाचालं भङ्गुं लयते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दमाधवं परमानन्दमाधवम्. ॐ अवतारणे श्री स्वामिनारायणाय नमो नमः. ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः. ओम अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः. बोलिए सहजानंद स्वामी महाराजनी जय. श्री लक्ष्मी नारायण देवनी जय. श्री संकल्प सिद्ध श्री हरिकृष्ण महाराजनी जय. श्री राजा रामचंद्र भगवाननी जय. श्री कृष्ण कन्हैयालाल की जय. श्री उमापति महादेव की जय. श्री विघ्न विनायक देव, श्री काष्ठभंजन देव, श्री 500 परमहंसनी जय. બે ઘડી પ્રભુ સ્મરણ કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
નારાયણ સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 નર નારાયણ નર નારાયણ નર નારાયણ નર નારાયણ નારાયણ નર 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 નારાયણ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સ્વામિનારાયણ 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 બોલીએ લક્ષ્મીનારાયણ દેવની શ્રી સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ નિજ સિંહાસનમાં વિરાજમાન સર્વના કરતા હર્તા સર્વ કારણના કારણ સર્વે અવતારના અવતારી ષડેશ્વર ભગવાન સર્વના સંકલ્પને સિદ્ધ કરતા એવા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજની અંદર શ્રી ચરણની અંદર પ્રાર્થના ને વંદન કરીએ. લક્ષ્મી નારાયણ દેવ એમના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને આદિ અવતારોના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીજીના શ્રી ચરણમાં પ્રાર્થના અને વંદન કરીને આજની આ મહાપવિત્ર મહાકથા મહાદિવસ એ કથાને એ ભગવત ચરિત્રને એ ભગવતના શ્રી હરિના દર્શન કરવાને અર્થે શ્રીજી મહારાજના સર્વે એકાંતિક સર્વે લાડીલા સર્વે ભક્તજનો એમના હૃદયની અંદર ભગવાન શ્રી હરિ વિરાજમાન છે. એમના શ્રી ચરણમાં મારી પ્રાર્થના સાથે ભાવ પ્રેમ સાથે આપ સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો,
ધન ઘડી ધન ભાગ ઘડી એ જ છે જે ક્ષણે ભગવાનનું ભજન કથા કીર્તન થાય છે. આજે અતિશય અતિ પવિત્ર દિવસ છે. ચાલી રહેલો પવિત્ર એવો માઘ સ્નાનનો મહિમા અને એમાંય કથામૃત મહાગંગા રૂપી આ ગંગાની અંદર શ્રદ્ધા સ્વરૂપે ભાવતી ગંગારૂપી કથાની અંદર ડૂબકી મારતા એનો મહિમા જાણતા આપણે આપણા જીવાત્માનો કલ્યાણ ઈચ્છીએ છીએ. લોકસભામાંથી તમે આવી શકો છો વિધાનસભામાં, એની એટલે કોઈ ચિંતા નથી હો. એટલે લોકસભામાંથી વિધાનસભામાં આવી શકો છો. લોકસભામાં બીજી વાતો થાય, વિધાનસભામાં ભગવાનની વાતો થાય. એટલે વાલા ભક્તજનો, આજનો અતિશય પવિત્ર દિવસ છે એ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીજીનો જ્યારે આપણે જન્મદિવસ નિમિત્તે આ સભા આ કથા જે શ્રવણ કરીએ છીએ એ ગુરુને વંદન કરવા, એ ગુરુના ચરિત્રને, એ ગુરુના ભક્તિને, એ ગુરુના તપને, એ ગુરુના નિષ્ઠાને, એ ગુરુના આ આખા સ્વામિનારાયણ સંપ્રદાયને જે લાભ આપ્યો છે એમને વંદન કરવાનો દિવસ છે. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામી, એમના વિશે આપણે નાના મોઢે શું વાત કરીએ. આખું જગત, આખો સત્સંગ, જેણે જેણે સ્વામીનો પરચો મહિમા થયો છે એને બધાય ભક્તજનોની જીવાત્માને સ્વામીની વાત કરીએ ને તો અતિશય મહિમા જાણે છે. એ ગુરુવર્ય, એ ગોપાળાનંદ સ્વામી આજે, પરંતુ ગઈકાલે અષ્ટમીનો દિવસ હતો. સ્વામીની તિથિ આવે છે અષ્ટમી, પછી આપણે બીજા દિવસે કરીએ, રવિવાર આવે એ તેવું કરીએ, એટલે અમે પૂજન રાખીએ, ભાવ પૂજન, વંદન. આજે નવમીની તિથિ છે, બહુ પવિત્ર દિવસો છે. અને એ પવિત્ર દિવસોમાં આ પવિત્ર માસ, માઘ માસ, અને એમાંય ગુરુને વંદન કરવાનો દિવસ તમને મને પ્રાપ્ત થતો હોય, આપણું તો મહદ ભાગ્ય છે. ગોપાળાનંદ સ્વામીના પરચાની વાતો અનહદ અને અઢળક ગાવા કે એને સમય ખૂટે એવા ચરિત્રો છે કે એવા મહારાજની સાથે, અને મહારાજે પોતે જે ગોપાળાનંદ સ્વામી સાથે સત્સંગ વાર્તા કરી એના અનેક પુરાવા અને અનેક ઇતિહાસો છે, અનેક કથાઓ છે. બસ આપણે કંઈ નહીં તો આપણે એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને એને તમસ્તક થઈશું. કેમ કે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને, આખા જીવ પ્રાણી માત્રને માટે સ્વામીજીએ આ સત્સંગની અંદર ઘણું બધું આપણને વારસો આપ્યો છે. એ વારસો શું? બસ એ વારસાને આપણે ઓગાળીએ, ઓળખીએ, જાણીએ, પૂર્ણાવૃત્તિ કરીએ, પૂર્ણ આવૃત્તિ કરીએ તો કદાચ જાગ્રત રહે. ગોપાળાનંદ સ્વામીના એ મહિમા કે સૌ પ્રથમ તો સ્વામીને લાખ લાખ વંદન કરવાના. હા, કેમ કે એના ચરણ, એની આગળ નતમસ્તક થઈ અને પોતાનો દુઃખ ઢળવો અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી કૃપા દ્રષ્ટિ ન કરે એવું ક્યારેય થયું નથી. પણ પછી હવે આપણે આપણું થઈ જાય ને પછી પાછું એવું ને એવું કરીએ તો સ્વામી ક્યાં ઊંધી કરે?
સ્વામી કહી દે ભાઈ 5 માળા કરજે ને પૂરું થઈ જાય. એટલે વારે વારે માંદો પડે ને એ ટીકડી એક જ હોય. ટાઈનો લઈ લે માથું ઉતરી જાય. ગુરુએ આ સંપ્રદાયની અંદર જે ધરોહર, જે પરંપરા, જે વારસો આપ્યો છે એ વારસાને વંદન કરવા છે. સૌપ્રથમ તો આખા સંપ્રદાયની અંદર સુવર્ણ કાળ આવતો હોય તે ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ પોતે આ ધવની પર, આ ધરતી ઉપર વિરાજમાન હતા તે સમયે મહારાજ પોતે સ્વામીની પાસે જ્ઞાન વાર્તા કરતા. કેમ કે સ્વયં સામવેદના પ્રકાંડ પંડિત હતા. હજુ તો આપણો વેદ કયો છે એ ખબર નહીં પડે, આપણી શાખા કઈ છે એ ખબર નહીં હોય. હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એ વેદના પ્રકાંડ પંડિત, એ સ્વામીની આગળ મહારાજ અનેક વખત જ્ઞાન વાર્તા કરતા. કેમ કે સ્વયં મહારાજ એવું કે નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિ ગ્રંથ સંતો મહારાજની આગળ બેઠા અને મહારાજને કે મહારાજ તમે ગોપાળાનંદ સ્વામી વિશે કયો. ગોપાળાનંદ સ્વામી કેવા? મહારાજ કે છે એમના વિશે શું કેવું મારે? એ તો અનાદિ મૂળ છે, એ તો ધામમાં એવા જ છે અને આ પૃથ્વી પણ આવ્યા તો એ એવા જ છે, એ અનાદિ છે. ગુરુ મહારાજ પોતે ગુરુના આવા શબ્દોથી ગુરુને વંદન કરતા હોય છે. એટલે લખાય અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામી. અને પોતે સ્વામી યોગી વર્ય હતા. પોતે સ્વામી યોગી વર્ય હતા, યોગી હતા. ઉમરેઠીની અંદર અષ્ટાંગ યોગની આજે પણ ઓરડી છે. શું વાત કરીએ. હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી આખા સત્સંગ ઉપર બહુ અમીમય દ્રષ્ટિ કરી છે. મહારાજ નો મહિમા ગોપાળાનંદ સ્વામીએ જે ચોખ્ખો યથાવત જે સમજાવ્યો છે એને સમજવાનો પ્રયત્ન આપણે કરીએ. સૌ પ્રથમ તો ગોપાળાનંદ સ્વામીએ જ્યારે મહારાજ હયાતમાં હતા અને તે સમયે મહારાજે ગોપાળાનંદ સ્વામીને સંવત 1886 જેઠ સુદ દશમના દિવસે સ્વામીને અક્ષરોડીમાં બોલાયા. આ તિથિ તમને બધાને યાદ છે. જેઠ સુદ દશમ બધાને યાદ છે. મહારાજે સ્વયં પોતાનું સ્વધામ ગમન કર્યું એ લીલા. એ દિવસે સવારે મહારાજે અક્ષરવડીની અંદર ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજે પૂછ્યું કેમ છો સ્વામીજી? ત્યારે સ્વામી કે મહારાજ જેમ તમારી ઈચ્છા, અમારા પ્રારબ્ધ અમારી પાસે. પછી મહારાજ કે આ બહુ મોટા સાધુ છે અને અક્ષરધામમાં પણ સૌ પુરુષોત્તમનો મહિમા કહે છે અને એક રૂપે કરીને સૌને ધરી રહ્યા છે. અને બંને આચાર્યોને બોલાવીને કહ્યું, બંને આચાર્ય શ્રીઓને બોલાવ્યા. આની અંદર લખ્યું મુક્તાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારીને બોલાવી, પછી ભગુજીને બોલાવ્યા, પાર્ષદને બોલાવ્યા, મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને પછી ગોપાળાનંદ સ્વામીને બેસાડ્યા. અને મહારાજે તે સમયે બંને આચાર્યોની, મુક્તાનંદ સ્વામીને, મૂળજી બ્રહ્મચારીને અને ભગુજી આદિક પાર્ષદોને ગોપાળાનંદ સ્વામીની હાજરીમાં એ કાંડા સોંપ્યા છે. આમાં લખ્યું કે બંને આ બે આચાર્યના કાંડા તમને ભળે છે એટલે તમને સોંપું છું. અને મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતોને બ્રહ્મચારી પાર્ષદ વગેરે ભક્તોને, સભાસદને, આખી સભાને એમ કીધું તમે સૌ ગોપાળાનંદ સ્વામી કે તેમ કરજો. અને એમ કહી શ્રીજી મહારાજ ધામમાં પધારવાતી વખતે આખા સત્સંગને સોંપણી ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપી અને પોતે દરબારસન પર વિરાજમાન થઈ અને પોતાના ધામને ગયા. કંઠ રૂધાઈ જાય
કે ગોપાળાનંદ સ્વામી મહારાજની આ કથાને સાંભળીએ ને કે મહારાજે પોતાના મનુષ્ય અવતાર આ જગતની અંદર આ અવની ઉપર આપણા જીવના કલ્યાણને અર્થે લઈ અને જ્યારે માનવ લીલાની સમાપ્તિ કરતા હોય અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને આપણા કાંડા સોંપતા હોય, આચાર્યશ્રીઓના કાંડા સોંપતા હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિક સંતોને તમારા અને મારા જીવના કલ્યાણને અર્થે એમ કહેતા હોય કે ગોપાળાનંદ સ્વામી કે એમ કરજો. નિષ્કળાનંદ સ્વામીએ કડી લખી, ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. એ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં આજે આખો સંપ્રદાય, આખો હરિભગત સુખ દુઃખે કરીને પણ સ્વામીને યાદ કરે છે. મહારાજનો મહિમા ઓછો નથી થઈ જતો. મહારાજનો મહિમા બતાવે છે કે જેના સાધુ એવા પ્રતાપી છે એના ભગવાન કેવા પ્રતાપી હશે, એના ભગવાન કેવા હશે, એ ભગવાન કેવા હશે. એક દિવસની વાત, અને એ વાતને પાછી યાદ કરી આપું કે બધા સંતો બેઠા હતા અને પોતપોતાની ઐશ્વર્યની વાતો કરી. ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમારામાં શું ઐશ્વર્યપણું છે, કેટલી તાકાત છે? સ્વામી કહે છે, પ્રભુ તમારી આજ્ઞા હોત, તમે એમ કીધું હોત કે આખા બ્રહ્માંડનું સંચાલન કરો તો મહારાજ તમારી આજ્ઞાથી, તમારા કૃપાથી, તમારા આશીર્વાદથી આખા બ્રહ્માંડનું સંચાલન હું કરી શક્યો હો. પણ તમારી આજ્ઞાથી દાસ પંક્તિના દાસ ભાવે એ સંતોને વંદન કરવા છે. આજે પણ એ દિવસો યાદ આવે છે કે જે દિવસે પ્રભુ શ્રી હરિ પોતાના ધામમાં ગયા અને ત્યાર પછીની ગોપાળાનંદ સ્વામીનું પેલો જો ચિત્ર છે છેલ્લે, દરેક સંતો રુદન કરતા હતા, દરેક ભક્તો રુદન કરતા હતા. તે સમયે ગોપાળાનંદ સ્વામીએ છાતીએ ચાપી ચાપી અને આશ્વાસન આપ્યું છે. ભક્તો, આ કથા બહુ કરુણ પણ છે, બહુ મહિમાવાળી પણ છે કે મહારાજ ગયા પછી કોને દુઃખ ન થાય, અને મહારાજ ગયા પછી આપણું કોણ, એવા વિચારવાવાળાને ખભે હાથ મૂકી અને સાંત્વના આપનારા પણ એ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામી છે. આજે એકલો સાધુ પડે ને તો એકલા સાધુને મદદરૂપ થવું, એકલા સાધુ હોય એ સાધુને હિંમત આપવી, એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી પાસેથી શીખવાની જરૂર છે. હશે એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની કૃપા છે. સત્સંગમાં આજે પણ તમે હળતા ફૂડતા ખીલતા છીએ, સુખ દુઃખ આવતું હોય, પણ આપણે જે સુખી છીએ એ આપણે મહારાજની કૃપા છે અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની કૃપા છે. એ ગુરુના પરચા પ્રત્યક્ષ જોયા હોય, જાણ્યા હોય, માન્યા હોય ને મહિમાથી વાત કરતા હોય એટલે સ્વાભાવિક છે કે તે રહેવાનો જ. સ્વામીએ આખા સત્સંગની ધ્યાન રાખોને મહારાજે આજ્ઞા કરી, દરેક હરિભક્તો સુખ દુઃખ આવે તો સ્વામીની આગળ જાય, મહારાજની આગળ જાય, સ્વામી પાસેથી આજ્ઞા લે. નોમ એકાદશી પૂનમ ભરે છે. સ્વામી પાછા મહારાજનો મહિમા, મૂર્તિનો મહિમા એટલો જ ગબડાવે છે, મહારાજનું નામ લેવડાવે છે, મહારાજનું ભજન કરાવે છે, ન કે પોતે પૂજાવે છે. અને જે નથી પૂજવાતો એને લોકો પૂજતા થાય છે, જેને પૂજવાનો ડોળ હોય એને લોકો ધિક્કારતા હોય છે. ગોપાળાનંદ સ્વામી આજે પણ એ 5 સ્થાનની અંદર વિરાજમાન થઈ આજે પણ તમને ને મને સુખી કરે છે. એ 5 સ્થાનો કયા? સાળંગપુર, તોરડા, વડતાલ, ઉમરેઠ અને વડોદરા. સ્વામી આ ગામડા ઉપર, આ દેશ ઉપર બહુ રાજીપો રાખ્યો છે. કાનમ દેશના જેટલાય હરિભક્તો છે એના ઉપર તો ગોપાળાનંદ સ્વામી ને મહારાજની અસીમ કૃપા છે. ઉત્તર ગુજરાતના હરિભક્તો હોય તો એના પર બહુ કૃપા કરી છે. મધ્ય ગુજરાત વડતાલની અંદર કોઈ આવતું હોય, પૂનમ ભરતું હોય ને ભલે સુખે દુઃખે કરીને ત્યાં આરોઢતા હોય રીતિમાં, તો એના પર મહારાજજી બહુ કૃપા છે. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની બહુ કૃપા છે. આજે પણ તાકાત સાથે એવી વાત થાય, મહિમા સાથે એક વાત થાય. જો આદિ વ્યાધિનો ઉપાધિનો ફેરો હોય અને એ ગુરુના આજ્ઞા કરીને, મહારાજની આજ્ઞા કરીને, મહારાજના ચરણ રજનો મહિમા સમજતો હોય એ જીવાતમાં જો આજે પણ વડતાલની અંદર જે ધર્મશાળા છે એ ધર્મશાળાની અંદર પોતું મારીને પાણી પીવે ને તો આદિ વ્યાધિની ઉપાધિ આમ જાય. આ મહિમા સ્વામીનો છે, આ મહારાજનો મહિમા છે.
પ્રકાંડ એવા પંડિત હોવા છતાં, ઐશ્વર્ય મૂર્તિ હોવા છતાં પણ નાનકડી કટોરીમાં રહી, નાનકડી રૂમમાં રહી, નાનકડા સ્થાનમાં રહી પણ પોતે અષ્ટાંગ યોગની સાધનાઓ કરતા, મહારાજને ઓળખાવતા, જીવોને સુખી કરતા કેટલા છે. આજે પણ ગોપાળાનંદ સ્વામીની આગળ તમે 1 કિલો ગોળ મૂકીને સંકલ્પ કરો ને, તમારો સંકલ્પ પૂરો થાય ને થાય જ. તે સિવાય કોઈ, હા શ્રીજી મહારાજ કે જે દિવસે નમાલી વાત થાય ને તે દિવસે ઉપવાસ આપણે કરી લેવાનો, પાકાપાઈ કરી લેવાનો, વગર વાત કરી લેવાનો. હિંમતવાળી વાત હોય, મહિમાવાળી વાત હોય ને ત્યારે આ મહારાજનો મહિમા એટલો સમજાય, ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનો મહિમા એટલો સમજાય કે વાહ પ્રભુ વાહ, આપણને જે મળ્યા છે એ સોનું છે, ઓળખાવું પડતું નથી. અને જેને ઓળખાવું પડે છે એનામાં જો ગરી જાય કોક તો એને સાળંગપુર સિવાય બીજે ક્યાંય હા સાળંગપુરના મહારાજ ગોપાળાનંદ સ્વામીનો વારસો છે. આ 5 સ્થાનના જીવાત્માઓ, ભગવદ ભક્તો આજે પણ સુખી છે. કાનમના હરિભક્તો કેટલાય બેઠા છે અહીંયા, કેટલાય મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના કેટલાય હરિભક્તો બેઠા છે. સુખી છો ને? આપણે એમની કૃપાથી સુખી છે. આપણું તો શું હોય, ઢેકાળા હતા જીવનમાં, હતું શું, પટેકાનું પાણી હતું, હોય શું, પણ એની કૃપાથી સુખી છીએ. બસ એટલો મહિમા સમજીને એનું ભજન કરતા થઈએ ને તો આધિ વ્યાધિનો ઉપાધિનો ફેરો આમ તો મટી જાય. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને 5 સ્થાન ઉપર આજે પણ પ્રત્યક્ષ પ્રગટ હજરા હજુર છે. બીજી વાત, આ સંપ્રદાયને, આ સત્સંગને સુખી કરવાને અર્થે ગોપાળાનંદ સ્વામી સૌ પ્રથમ આપણને મહાપૂજા આપી. શું આપી? હા, જુનાગઢમાં જાઓ છો, મહાપૂજા કરાવો છો, વડતાલમાં જાઓ છો, મહાપૂજા કરાવો છો, ત્યાં તો જતા હોય ત્યારે તો કરાવીએ જ છીએ, પણ અહીંયા વિચાર કરવો પડે છે. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજાની પ્રણાલિકાની, એ મહાપૂજાની રચના કરી. એક પ્રશ્ન તો પ્રેક્ટિકલ કહું કે મહાપૂજાની રચના, બ્રહ્માંડની રચના જે કરતો હોય એને જ આવડી શકે, તે સિવાય બીજાને આવડી શકતી નથી. ગઢપુર ગયા, વડતાલ ગયા, વડતાલની અંદર બેઠા ઊભા ઘનશ્યામ મહારાજ છે, ત્યાં અંદરથી આટલું મોટું એક જૂના કાપડ ઉપર ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ જે મહાપૂજાની રચના કરી, આખું બ્રહ્માંડની રચના બતાવી, એ હજુ ત્યાં પ્રસાદીનું છે. અને મહારાજની બહુ મોટી કૃપા છે મારી ઉપર કે કથામાં એ વસ્તુ યાદ આવી જાય છે. એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી મહાપૂજાનો મહિમા બતાવ્યો. તમારા દરેક સંકલ્પો હોય અને તમારા કઈ પણ પ્રશ્નનો ઉકેલ ન હોય અને તમે ખાલી ઠાકોરજીને આગળ પ્રાર્થના કરો, નોમ ભરો, પૂનમ ભરો અને મહાપૂજાનો સંકલ્પ કરો. બાકી આ સાધુની ચુંદડી ઓડી છે, ખોટું તો હોય નહીં. આટલો મહિમા છે. પણ આપણને સહેજે મળેલી વસ્તુનો મહિમા હોતો નથી. અને મહિમા હોતો નથી માટે ક્યારેક મન દુખે, ક્યારેક ડગમગાટ થાય. એનો ભાવાર્થ શું? કે મળેલાનો ભાવ, મળેલાનો મહાત્મ્ય, મળેલાનો મહિમા ન જાણી શકતા હોય તો શ્રીજી મહારાજ સ્વયં એમ કહે છે કે એનું તો અમે કૃતજ્ઞ જાણીને ત્યાગ કરીએ છીએ. શું કરીએ છીએ? એમાં આપણું બળ ના ચાલે, એમાં તમારું મારું બળ ના ચાલે, એમાં તો મહારાજનું બળ ચાલે, એમાં તો ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનું બળ ચાલે. હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ મહાપૂજાનું યંત્ર આપ્યું, મહાપૂજાની વિધિ આપી, મહાપૂજાની પ્રણાલિકા આપી. તમે શક્ય હોય તો આજે પણ સવારે મહાપૂજા, બહુ સરસ મહાપૂજા, ગઈકાલે પણ મહાપૂજા આપણા મંદિરની અંદર, દર નોમની મહાપૂજા આપણા મંદિરની અંદર થાય છે. બધાને ખબર હોય. મનુષ્ય સ્વભાવે કરીને કદાચ પાછા પગલા ભરતા હોઈએ, પણ જે દિવસે સુખ અને જે દિવસે દુઃખ આવે ને તે દિવસે આ ભગવાનના ગુરુ ગોપાળાનંદ સ્વામી સિવાય આપણી પાસે બીજો કોઈ દવા નથી અને કોઈ ઉમરો આપણી પાસે નથી. આ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી મહાપૂજા આપી. ગોપાળાનંદ સ્વામી બીજું સુખની માટે, તમારા મારા સંકલ્પને પૂર્ણ કરવાની માટે નોમની બાધાઓ, નોમનો ઉપવાસ ગોપાળાનંદ સ્વામીએ
એક કલાલીની અંદર લાલજી મહારાજ આપ્યા. આજે પણ તમે કલાલી ધામનો મહિમા ગાવો છો અને એના દર્શન કરો છો. વાત ખોટી છે? હજારો હરિભક્તો, લાખો હરિભક્તો આજે પણ એ કલાલી ધામની અંદર એ નાનકડા હે ગોપાળાનંદ સ્વામીએ વચન આપ્યું, હે ગોપાળાનંદ સ્વામીએ આપેલા એ ઠાકોરજી આજે પણ એ લાલજી મહારાજ દરેકના મનોરથ પૂર્ણ કરે છે. ફક્ત એક સાકરને શ્રીફળ મૂકો અને જે તમારી ઈચ્છા હોય એમ મૂકીને ઠાકોરજીના ચરણમાં મૂકે ને તો તમારી ઈચ્છાઓ પૂરી થાય. પણ આપણને નમસ્કાર કરે અને ચમત્કાર મળે એવા બાબાજી વહેલા ગમે. આ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, આ મહારાજ એ નથી સમજાતા હજુ. આપણે તે મોહન ઇન્દ્રામાંથી જાગવાની જરૂર છે. જુઓ જીવો મોહન ઇન્દ્રામાંથી જાગી. હજુ આપણે મોહન અને ઇન્દ્રામાં ભૂતા છીએ. અને એ જગાડવા વાળા હોય ને તો એને લાતો મારે, એને ગાળો મળે, કાંઈ વાંધો નહીં. આપણે ચોય ચિંતા ચિંતવાની. મહારાજે કીધું એવું આપણે કરવાનું. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનું બળ છે. આજે પણ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી લોહી જીવનની અંદર ઉતર્યું હોય, એ મહારાજનો મહિમા ઉતર્યો હોય તો પછી શાની બીક કરવાની? મહારાજ તો વચનામૃતમાં એમ કે કોઈ બ્રહ્માંડ ડોલાવતો ડોલાવે ને તોય ન ડોલે, એને કહેવાય નિષ્ઠા, એને કહેવાય મહિમા, એને કહેવાય સમર્પણ. આખું બ્રહ્માંડ ડોલાવે તોય ડોલે નહીં, એને કહેવાય નિષ્ઠા, એને કહેવાય મહિમા, એને કહેવાય સમર્પણ. આપણને બ્રહ્માંડ ક્યાં ડોલાવશે? બ્રહ્માંડ તો જોયું નથી. આફ્રિકાથી ઇન્ડિયાની, ઇન્ડિયાથી આફ્રિકા આટલું જ બ્રહ્માંડ જોયું છે. તો આપણે એક બ્રહ્માંડ ડોલાવે તે પેલા તો આપણને કોક ડોલાવે તો આપણે ડોલી જઈએ. લે કેમ થાય? એટલે મહારાજે આપ્યું અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જે પરંપરા આપણને આપી છે એ પરંપરાને વંદન કરવા છે. કલાલીના લાલજી મહારાજ આપ્યા છે. આજે પણ હજારો હરિભક્તો ત્યાં જઈને નતમસ્તક થાય, બાધાઓ મૂકે છે, પૂરું થાય છે. ઉમરેઠ, વડતાલ અને આપણા અહીંયા જે મળ્યા છે ને આપણને, આ બધો ગોળ જોઈ રહ્યા છો ને, એ કઈ ફોન કરીને મંગાવેલો નથી કે આવજો ભાઈ લેતા આવજો, એવું નથી હો. અને હું ખોટો બોલતો તો સ્વામી પોતે સાક્ષી છે. આ તો જેની ઈચ્છા હોય, જેનો સંકલ્પ પૂરો થયો હોય અને જેને આ સ્વામિનારાયણ ભગવાનની નોમ બંધાવી હોય ને, આ ભગવાને જેને સુખી કર્યા હોય ને એનો આ ગોળ છે. હવે ગોળ મને કેટલાય કહે છે સ્વામી ગોળ કેમ ધરાવવામાં આવે છે? એ મોટો પ્રશ્ન છે યાર. મને ભાવતો છે એ વાત સાચી છે, બાકી ગોળ કેમ ધરાવવામાં આવે છે? તો કે ગોળ કેમ? મેં કીધું મને એ ખબર નથી. પહેલા તો એમ જ કહેવું પડે, કેમ કે એની પાસે ટાઈમ ન હોય. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જે સમય શ્રીજી મહારાજ આ અવની ઉપર, આ ધરતી ઉપર પધાર્યા હતા, તે સમયે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ ટોડલાની અંદર ગોળ વેચ્યો હતો. બીજી વસ્તુ, ગોળ વેચ્યો. મહારાજે ગોળના લાડુ ગોપાળાનંદ સ્વામીએ કોને ધરાવ્યા હતા? હા. ત્રીજી વસ્તુ, હું મારી બુદ્ધિપૂર્વક શરૂઆત કરું છું. ગોપાળાનંદ સ્વામી ગોળ એટલે જમતા. તમને અત્યારે પ્રેક્ટિકલ વાત કરું, કેમ કે પ્રેક્ટિકલ સિવાય થાય નહીં ને. શુગર ખાવ તો છોકરાઓ શું કરે? હે, દોડાદોડ કરે નહીં? અને તમે ખાવ તો હે, તો હમણાં કયો છો ડાયાબિટીસ. બાકી હમણાં ગોળના લાડુ ખાઈ તો બે ચાર ટપકાડી દઈએ આપણે, ધમ ધમાધમ. કાલે જોઈ લેશું કે જે થવું એ થાય. કે હું તો પ્રેક્ટિકલી વાત કરું છું, સાયન્સના લીધે વાત કરું છું. ખબર નથી શું છે શું નહીં, કદાચ મારાથી અવજ્ઞા થઈ જતો મહારાજ માફ કરજો બાપા. ગોળ ખાય. સ્વયં સ્વામી ગોપાળાનંદ સ્વામી જ્યારે અષ્ટાંગ યોગની સાધના કરી અને જ્યારે ગ્રંથ રચના કરતા હતા, આજે પણ સ્વામીની એવી પ્રસાદી આપણી પાસે છે કે ગીતા ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય, શ્રી ભાષ્ય ઇત્યાદિક ગ્રંથો ગોપાળાનંદ સ્વામીએ ભાષ્ય કરેલા છે. અને અમારા પ્રારબ્ધમાં મને એ મળ્યું છે. હા, આપણને તો એનો મહિમા છે, પાકા પાય. ત્યારે સ્વામી રસ્તા, તમે ફોટામાં દર્શન કરો છો, ઉપનિષદ લઈને બેઠા છે સ્વામી. ઉપનિષદનું વાંચન, ઉપનિષદ વેદનું વાંચન સ્વામી કરતા, એટલે ઊંઘ ન આવી જાય ને એટલે તમે કોપી લઈને બેહો. મહારાજ ગોપાળાનંદ નથી એમાં. હે ગોપાળાનંદ સ્વામીનો ગોળની બાધા છે. અને મહારાજની ગોપાળાનંદ સ્વામીની પાસે એક મૂંગો બ્રાહ્મણ આવ્યો, એનો ગૌરીશંકર
ગૌરીશંકર ત્રિપાઠી, ત્રિપાઠી ઘનપાઠી એવા બ્રાહ્મણનો દીકરો સ્વામી પાસે આવ્યો. એટલે એ પોતે દીકરા તરીકે નાના હતા તે આવ્યો, તે અવજો બોલવા લાગ્યા. એટલે સ્વામીને આગળ ચાલે કે સ્વામી આ છોકરો બોલતો નથી, તમે બોલાવો તો થાય, તમે તો કહો છો ને આ પ્રકાંડ છે, આમ છે તેમ છે. એટલે સ્વામી કહે છે લે બેટા ગોળ ખા અને બોલ અ આ ઈ. અહીંયા છોકરાને A B C D અને પછી ચડે સીડી ને ઉતરે સીડી, ચડે સીડી ને ઉતરે સીડી, બીજું કાંઈ થાય નહીં. એ ગૌરીશંકર ત્રિપાઠીને ગોપાળાન સ્વામી ગોળ આપ્યો અને એવા પ્રકાંડ પંડિત થયા. આજે અમદાવાદ અને વડતાલની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે એમના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. અને એ દેવની પૂનમ ભરો છો, એ દેવની નોમ ભરો છો, તમે નામે સુખી થઈએ છો. એ પંડિત કેવા હશે? અને એ પંડિતને ગોળ આપનારા એ પંડિત કેવા હશે? આટલું તો આપણને મહિમા હોય ને કે ગોળ અહીંથી ઉપાડી ન જતા હો, ત્યાં આવશે તમને. આ તો મહિમા ગાઈએ તો ખબર પડે. એ વડતાલ અને એ નારાયણના દેવને જ્યારે પ્રતિષ્ઠા થઈ અને મહારાજે કીધું પૂર્ણમાસ્યામ એ નવમીની તિથિ ને એ પૂર્ણિમાની તિથિએ કરીને મારા ભગવાન આ લક્ષ્મણ દેવના દરબારની અંદર કોઈ માથું મસ્તક મૂકે, શ્રીફળ સાકરને 2 રૂપિયા મૂકે અને સુખ દુઃખના પ્રશ્નો હોય ને મૂકે તો એ નિવારણ થાય ને. આજે નથી થતા. આ મોટો મહારાજનો મહિમા છે. આજ તો ગોપાળાન સ્વામીનો મહિમા છે. આપણને મળ્યું સહેજે છે. આજનો દિવસ નોમનો દિવસ છે. શક્ય હોય તો નોમના દિવસે દર્શન કરવા તો આવવું જ. મારી માટે નહીં, આમને માટે નહીં, પોતાની માટે તો આવું બાપા. એ તો ઈચ્છા મજા કરે છે મારી યારે. પછી સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામીએ તમારા મારા કષ્ટને દૂર કરવાની માટે એ સાળંગપુરની અંદર એ ત્રાટક દ્રષ્ટિથી સાળંગપુરમાં રાજાધિરાજ એવા કષ્ટભંજન દેવ આપ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ ત્રાટક કરીને 9 વીર ઉત્પન્ન થયા અને મહારાજ ગોપાળાનંદ સ્વામી કહે છે બોલો, બોલતા થાય એવા કરું. સંતોએ પ્રાર્થના કરી કે બાજુમાં ગોપીનાથજી મહારાજ છે, મહિમા ઘટી જશે ને બધા અહીં માથું મૂકશે. અને સેજે સેજે કલયુગમાં આવું હોય તો દાસત્વ ભક્તિમાં કદાચ શંકા થાય. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું તમારી આગળ કોઈ આવે તો એનો કષ્ટ દૂર કરજો. આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સારંગપુરનો મહિમા તમે બધા જ જાણો છો. એની તાકાત, એની સ્થાપના, એની પ્રતિષ્ઠા ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે. અને આજે પણ એ લાકડી છે કે કોઈનાથી હનુમાનજી મહારાજ થાકી જાય ને કે ગુરુ હવે તમે લાકડી ફેરવો, પછી એ લાકડી ફેરવે અને પછી ભલભલાની લાકડી. હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ વારસો આપ્યો. પછી બોટાદની અંદર ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી ચરણારવિંદ આપ્યા. અત્યારે એને થોડાક ઊંચા કર્યા છે. એ ચરણારવિંદે કોઈ પ્રદક્ષિણા કરે, એને પૂજે તો પણ એનું બોલો બોટાદની અંદર ચરણારવિંદ છે. એ ગોપાળાનંદ સ્વામી આપ્યા છે. કમિયાળા અને પોલારપુર ધીરુબાપાનું ગામ, એની અંદર ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી આપ્યા. હનુમાનજી પધરાવ્યા છે. આજે ગોપાળાનંદ સ્વામી ઘણું બધા હનુમાનજી પધરાવ્યા છે. અને હનુમાનજી પધરાવ્યાનું કારણ એ તો ધર્મકુળના કોણ હતા? કુળદેવ હતા. વાહ, યાદ છે હો. હનુમાનજીને બધાય બીવે, એ વાત તો સાચી. એ આપ્યું. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ ઉમરેઠની અંદર અષ્ટાંગ યોગની સાધના કરી અને ગોળની બાધાઓ ત્યાં મૂકવામાં આવે છે. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ એ ઉમરેઠની અંદર આ નાના સાધુને બહુ સારી સેવા આપી અને આપણે કરી. ઠાકોરજીની કૃપા છે. એ અષ્ટાંગની ઓરડી ત્યાં હજુ પણ છે. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી ત્યાં બેસતા, એક આસને બેસી અષ્ટાંગ યોગની સાધના કરતા. ત્યાર પછી વડતાલની અંદર ગોપાળાનંદ સ્વામીનું સિંહાસન છે, ત્યાં સ્વામી બેસતા અને ત્યાંથી દરેક હરિભક્તોને જીવાત્માઓને સુખી કરતા, ઉપદેશો આપતા, મહિમા સમજાવતા. આજે પણ ત્યાં રોજ એક પ્રકરણ તો હરિભક્તો સાંજે બધા સંતો ભેગા થાય એટલે વાંચે છે. ત્યાં મૂકેલું જ છે. જેને હાથમાં લે એ વાંચે, પાઠ મૂકે, પોતાનું જે કંઈ હોય એ મૂકીને પાછા
ચાલતા હતા એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી. અને એ વડતાલની ધર્મશાળા એની અંદર પોતું મારો, પ્રાર્થના કરો, મહાપૂજા કરાવો, દંડવત પ્રાર્થના કરો તો પણ એ કલ્યાણ મળે, તો એ સુખ દુઃખ જાય છે. એ ભગવાનનો મહિમા, એ સંતોનો મહિમા, એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનો મહિમા બતાવે છે. પછી વડોદરાનો મહારાજ તો ગોપાળાનંદ સ્વામી તો વડોદરા રહ્યા ને. વડોદરાની અંદર એક થાંભલો છે, થાંભલાને ટેકીને બેસતા હતા. કેટલાને સૂકી કર્યા. એમાં કોણ હતું? મંગળીઓ હતો. પછી મંગળ શેઠ થયો ને પાછો મનુષ્ય સ્વભાવે કે સેજે મળેલું મહિમા ન હોય, પાછો ઢકલાતો આવે. એ સ્વામીની તાકાત, એ મહારાજની તાકાત છે. વડોદરા વાસીઓને બહુ સુખી કર્યા છે. અને વડોદરા વાસીઓ નગરના જે કઈ આજુબાજુના ગામડાઓ છે એમાંથી બહુ સુખી કર્યા છે. પછી ગોપાળાનંદ સ્વામી ટોડલાની વાત કરું તો ગોપાળાનંદ સ્વામી ટોડલા પોતાનું અનુપઈ ડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ટોડલા એમનું ગામ છે. ત્યાં ટોડલાની અંદર એમનું જે અષ્ટાંગી સ્વામીનું ઘર છે, આસન છે, ત્યાં પાછળ એક શેરી છે. ત્યાં શામળાજી સ્વામીની સાથે કુશાલ ભટ્ટની સાથે રમવા આવતા. અને ઝાંઝર આયુ કોની માથે? એટલે અમને હોનું આપીએ ને તો અમે મોહાવ બહુ બાપા, એ બાપ એમ થાય કે હવે કપાટમાં મૂકી દઈ. બગડે તો જોય કોનું. ચાર તો સ્વામી હતા, આપણે તો કોની પાસે જાવ? આની પાસે જાય તે બોલે નહીં મારી હારે, કોક તો બોલો. એટલે આપણે ના નથી. જો આજે ઠાકોરજીના હાથમાં સોનાનું ઘડિયાળ છે. હા, જેના સંકલ્પ પૂરા થાય છે ને એ ઠાકોરજીને આપે, અને ઠાકોરજીને આપીને પોતે ધન્યતા અનુભવે છે ને આ ભગવાનની કૃપા છે. અને તમારા જેવા અનુયાયીઓ, શ્રદ્ધાવાન ભક્તો, મહિમાવાળા ભક્તો આપણે સંપ્રદાયમાં છે, સત્સંગમાં છે. એ ટોડલાની અંદર તમે થોડાક નજીક જાઓ એટલે ગુરુની તપ ગુફા છે. તપ ગુફા તમે જાઓ એટલે જંગલની અંદર એક તપ ગુફા છે. અત્યારે ઘણા બધા સંતોના અને બધા હરિભક્તોના પરિશ્રમની એ તપ ગુફાની બરાબર સરસ વ્યવસ્થિત તૈયાર કરવામાં આવ્યું છે કે હરિભક્તો દર્શન કરવા જાય. અમે ગયા હતા ત્યારે માટી હતી, એટલે ચડતા ગયા હતા. હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એ ગુફાની અંદર તપ કરતા. છુપે કાચેથી ઘરથી ભાગી જતા હતા અને ત્યાં તપ કરતા હતા. હે અષ્ટાંગ યોગી, હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એ ટોડલા ગામને પણ સુખી કર્યા છે. અને ત્યાર પછી એ શામળાજી સાથે રમ્યા છે. અને એ શામળાજી સ્વયં ભગવાન એ મુક્તોની સાથે એ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે રમતા હોય તે વિચાર તો કરો. એ ભગવાનના સાધુ, અને એ ભગવાનના સાધુની સાથે સ્વયં શામળાજી રમતા હોય નાનપણમાં, એ ભગવાન અને એ ભગવાનના સાધુ કેવા હશે? ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ મહારાજને ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢની મહંતાઈ આપી, મહંત બનાવ્યા પ્રથમે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની આગળ પ્રાર્થના કરી, મહારાજ હું જવું તો ખરો પણ મને ગોપાળાનંદ સ્વામી દર 6 મહિને 1 મહિનો આવીને સત્સંગ કરાવે તો. ગોપાળાનંદ સ્વામી ત્યાં જ હતા. ત્યાર પછી કેટલા બધા ઇતિહાસો છે, જેટલા યાદ આવે છે એટલા યાદ કરાવી આપું, કેમ કે મને વંદન કરવાની ઈચ્છા થાય આ સ્થાનોને, અને આ સ્થાનોને કે એવા સાધુ આપણને મળ્યા છે. ધોળકા નહીં ધ્રુવબાપા, ધોળકા એ મંદિર છે. એ મંદિરની અંદર પેલા ભૂત પિશાચ અનેક હતા. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી ત્યાં રહી એ ભૂતોને મુક્ત કર્યા અને ગઢપુર ગોપીનાથજી મહારાજના પાયા ખોદાવડાવ્યા. હા, એ બદલે ભૂતો નવરું ન રખાય, કહેવાનો ભાવાર્થ એમ, કામે લગાડાય. એ નવરું પડે તો આપણા પાયા ખોદે, સમજ્યા? હા, એ ગોપાળાનંદ સ્વામીના વાત પરથી આટલું તો નક્કી થઈ જાય કે ધોળકાનું મંદિર હતું ને ધોળકાના મંદિરના એ મહેલ હતો ને મહેલની જગ્યા ઉપર ઘણા ભૂત પિશાચ કરતા. ગોપાળાનંદ સ્વામી ત્યાં જઈ અષ્ટાંગ યોગની સાધના વાળા સ્વયં ગોપાળાનંદ સ્વામી પવિત્ર જીવન જીવનારા એ સામવેદના ધારી રહેલા એ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામી ત્યાં જાય અને ત્યાંના ભૂત પિશાચ આગાવાળા થાય અને મહારાજ ગુરુ ગોપાળાનંદ સ્વામીની આગળ યાચના વગર કે અમને બક્ષો, અમને મોક્ષ કરો, અમારો મોક્ષ કરો. ત્યારે સ્વામીએ કીધું કે અમે અહીંથી જઈ અને ગોપીનાથજી મહારાજના મંદિરે જઈ અને પાયાનું કામ ચાલુ
હા બોલો, વિચાર થાય. હા એ મોટી વાત છે. આ વિચારવા ના આવે, વાતમાં ન સમજાય, પણ આ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની વાતોના માંથી આપણને એટલું તો ખબર પડે કે એ સાધુ કહેવાય, એના ભગવાન કહેવાના, એવા ભગવાન ને એવા સાધુના આપણે અનુયાયી કેવા હશું. આપણે આપણું અસ્તિત્વ ભૂલી જઈએ છીએ. આપણે ધાર્મિક છીએ, આપણે અસત્સંગી છીએ, આપણે આ ભગવાનના સાધક છીએ, આપણે આવા સાધુના અનુયાયી છીએ, આપણે આવા સાધુના શિષ્યો છીએ. એ ભૂલાઈ જાય ને ત્યારે દુઃખના દાડા આવે. તે સિવાય આવતા નથી કે ભાઈ બાજુવાળો આપી જાય કે ટિફિનમાં તૈયાર જ હોય, લઈ જા મારું ઘરનું દુઃખ, એવું તો કાંઈ હોય નહીં. પણ આપણે આપણું અસ્તિત્વ જ્યારે ભૂલી જઈએ છીએ ને ત્યારે પરમાત્મા અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી આખા સત્સંગની અંદર આજે હાજર હોય તો ક્યારેક વળી પાછી પલક ઝપકપ આપી દે ને પાછો મહિમા સમજાવી દે છે. હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી. અને એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના પરંપરાના દરેક સંતોને વંદન કરવા છે. એ સંતોને વંદન કરવા એટલે છે કે વાહ, એ જીવાત્માઓ કેટલા ધન્ય ભાગ્ય હશે કે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના આસનમાં આવી પોતાનું જીવન અર્પણ કરીને મોક્ષનો માર્ગ લાગ્યા છે. ગોપાળાનંદ સ્વામીના પરંપરાની અંદર ઘણા બધા પરંપરાઓ છે. આખા વડતાલની અંદર સંત પરંપરા ગોપાળાનંદ સ્વામી છે, પણ અમે જે સંપ્રદાય, જે સ્વામીના આસન પ્રતિ જે પરંપરામાં આવીએ છીએ એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની પરંપરા. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી પછી ગુરુવર્ય બાલ મુકુદાસ સ્વામી અને ગુરુવર્ય કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, જેને ખાનદેશનો સત્સંગ ઊભો કર્યો. એ કૃષ્ણ પ્રિયદાસ સ્વામી અને કૃષ્ણ પ્રિયદાસ શાસ્ત્રી પછી નીલકંઠદાસજી શાસ્ત્રી, એટલે અમારા દાદા ગુરુ. અને ત્યાર પછી આપણા ગુરુ ધર્મપ્રસાદ શાસ્ત્રી, અને ત્યાર પછી ગુરુના ગુરુભાઈઓ થયા, અને ત્યાર પછી ગુરુના કેટલા 27 જેટલા શિષ્યો થયા. અને એ 27 માંથી ક્યાંક ક્યાંક તમને જોવા મળે છે, એમ આપણે સમજવું. ક્યાંક ક્યાંક વેરાઈ ગયા હોય ને આડાવડા, ત્યાં મળી જાય ક્યાંક ગોતો તે. એ ગુરુના આશીર્વાદે કરીને, એ ગુરુને કૃપાએ કરીને આપણને મળીએ સોનું છે. એ મહિમા જાણીએ અને ભગવાનનું ભજન કરીએ તો ભગવાન અને ગુરુ પ્રત્યક્ષ આપણને દર્શન દે અને પ્રત્યક્ષ આપણને સુખી રાખે. આજે પણ વાલા ભક્તજનો, આ ભગવાન, આ સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ જ્યાં વિરાજમાન છે ને, એ સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજની આગળ તમે માથું મૂકો અને સંકલ્પ કરો અને નોમ એકાદશી પૂર્ણિમા ભરો, તો મને નથી લાગતું કે ભગવાન તમને ક્યારેય દુઃખી કરે. પણ કરવું જરૂરી છે. કર્યા વગર, ખાધા વગર ગોળ છે એવી રીતે ખબર કેવી રીતે પડે? મીઠાનો ગાંગડો અને ગોળનો ગાંગડો હાઈડમાં બાજુમાં મૂકીએ તો જેમ ખબર પડે? ખાધે જ ખબર પડે. એની માટે કરવું પડે. એને માટે કરવાની માટે મહિમા આવવો જોઈએ, મહિમાની માટે સમર્પણ હોવું જોઈએ. તો પરમાત્માના દિવ્ય ચરિત્રો, પરમાત્માના ઐશ્વર્ય ગુણો, સંત એ ઓળખાય છે. હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની આગળ અહીંયા બિચારા હોય, અવારનવાર નંતમસ્તક કરીએ, પગે લાગીએ, ત્યાંથી દર્શન કરીએ, શાસ્ત્ર ગ્રંથને નમસ્કાર કરીએ, સંતને નમસ્કાર કરીએ, પછી આપણે આપણા કાર્યની અંદર જઈએ. શું ખોટું? સુખ છે? એ ભગવાન ગ્રંથ તમને એમ કે છે મને વાંચી નાખ અત્યારે ને અત્યારે ઊભો ને ઊભો, એવું કે ન કે? નમસ્કાર કરીને હાલતું થાવ. કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાન શ્રી હરિએ તમને મને જે વારસો આપ્યો છે, ભગવાન શ્રી હરિના કૃપાથી એવા પરમહંસ, એવા સંતો, અનાદિ મૂળાક્ષર મૂર્તિ ગુરુવર્ય ગુરુ ગોપાળાનંદ સ્વામી કૃપા હોય અને ભગવાનનું ભજન કરતા હોય, ત્યારે આપણને એમ તો થાય કે આપણે તો મળ્યું છે એ સોનું છે. અને એ તો ખોટી વાતો છે નહીં. બીજા કે તો એ મનાય, આપણે વાંચીએ તો અમારે નહીં. જેનામાં ગરી જાય અને એ સાળંગપુર જાય અને હનુમાનજી કે ગુરુ હવે આ માનતા નથી, લ્યો તમારી લાકડી. તો કે છે અમે તો તમને જ ઉત્તર દઈ દઈએ, પણ એને ઉત્તર ન દઈએ. કે કેમ? તો કે અષ્ટાંગ યોગની સાધના વાળા છે અને એ તો ભગવી ચુંદરી વાળા છે. અને એમાંય હે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જો ગ્રહણ ફેરવી દેતા હોય તો ભાઈ પથારી ફરવામાં કઈ વાર લાગે?
એટલે વાલા ભક્તજનો આ પરમાત્મા મળ્યા છે, આ ગુરુવર્ય મળ્યા છે. ગુરુને વંદન કરી અને આજની સભાની આજની કથાના આજનો મહિમાનું પુષ્પ સમર્પણ શ્રી હરિના શ્રી ચરણની અંદર અને ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના ચરણની અંદર એ નમતમસ્તક કરીને અર્પણ કરીને જય ઘોષને સાથે આજે ગુરુને વંદન કરવા છે. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની, લક્ષ્મી નારાયણ દેવ 500 પરમહંસની જય. વાલા ભક્તજનો, ખૂબ સરસ આજની સભા અને આજનો દિવસ. આજે વિશેષતઃ સ્વામીની જન્મની કથા તો શું કરીએ, પરંતુ સ્વામીના પરચાની વાતો આખા જગતમાં આખા દિગંતમાં છે, તો એને નંદન કરવાનું યાદ આવ્યું કે એ મળ્યા છે, એ સોનું મળ્યું છે, એવા સંતો મળ્યા છે, એનો મહિમા સમજીએ. એ ગુરુદેવને જેટલા કહીએ એટલા બહુ મોટી કૃપા છે. કદાચ આ ક્ષણ, આ દિવસ, આ સમય એ ગુરુની કૃપા ન હોત તો કદાચ આપણે એવું ન ઉજવી શક્યા. આ ગુરુની કૃપા છે. ચાલો, ગુરુને વંદન કરતી પહેલા આપણે જાહેરાત તરફ ધ્યાન દેવું છે. ત્યારે વાલા ભક્તજનો, આગામી ઉત્સવો જ્યારે આપણે આ મહિનાની અંદર આવતા હોય એવા ઉત્સવો તરફ વંદન કરવા છે. આવો ડેટ 20 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી જયા એકાદશી એટલે કે પરમ દિવસે મંગળવાર જયા એકાદશીના દિવસે તદ્વત ભગવત ભજન, ભગવત ધૂન અને મહાપ્રસાદનો પણ આપણે રાખીએ છીએ. એટલે દરેક ભક્તજનો એકાદશીના ધૂન અને ભજનની અંદર પધારજો. સાથે સાથે તારીખ 24 ફેબ્રુઆરી સેટરડે, જે દિવસે સૂર્ય મહારાજે આજ્ઞા આપી તે પ્રમાણે પૌર્ણિમાની સભા છે. દરેક ભક્તજનો પૂર્ણિમા ભરવા, ઠાકોરજીને પ્રસન્ન કરવા પધારજો. તો 20 ફેબ્રુઆરી એકાદશી છે અને 24 ફેબ્રુઆરીએ પૌર્ણિમા છે, એટલે પૂનમ છે. એટલે દરેક ભક્તજનો જેનો જેનો નિયમ છે તેઓ નિયમબદ્ધ રહી અને ભગવાન ઠાકોરજીની આગળ પૂનમ ભરવી. તેવાલા ભક્તજનો, આજની આ મહાસભા, આ પવિત્ર સભા છે, એના યજમાન છે પરમ ભગત શ્રી દેવિકાબેન સુરેશભાઈ ખેરડિયા. શ્રીજી પ્રસન્નાર્થે હસ્તે તેજસ તથા રાજનભાઈ, તેમને વિનંતી કરીશ તેઓ આવશે અહીંયા અને મોતીની માળ સ્વીકાર કરશે. આવો, તેજસભાઈ હશે અને રાજનભાઈ હશે, તો અમારા સુરેશભાઈ પણ આવશે. આવો, પધારો. બીજા યજમાન છે અમારા રાજેશભાઈ પટેલ, તુલસીબેન આર્યનની ડિગ્રી પ્રાપ્તિ કરી તો શ્રીજી પ્રસન્નાર્થે રાજેશભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત હોય તો તેમને પણ વિનંતી કરીશ, તેઓ આગળ આવશે. આવો, પધારો. પછી આપણે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના ભાવપૂજન તરફ જવું છે અને ભાવપૂજન કરી અને પછી આપણે ત્યારે આગળ નાના નાના અમારા ભૂલકાઓ છે અહીંયા હા બેઠા છે. જય સ્વામિનારાયણ. આવો, જય સ્વામિનારાયણ. અરે વાહ, એક બીક આપતા જજો. જય સ્વામિનારાયણ. હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, હવે આગામી જે કાર્યક્રમ છે રાત્રે ખાલી શાંતિથી બેસીને ધ્યાન દઈએ. આજની ધૂન છે ધીરુ બાપાના સંબંધી અંબાલાલ કાકા ઇન્ડિયા. તેઓ શ્રી હરિનું ધ્યાન સ્મરણ કરતા, પ્રભુ સ્મરણ કરતા અક્ષરધામ માં ગયા છે, તેમના માટે પ્રાર્થના સાથે ધૂન કરશું. સાથે સાથે અમારા પરમ ભગવતીય શ્રી સ્મૃતિબેન અને વિજયભાઈ મકવાણા, તો વિજયભાઈના સસુરજી પરમગત શ્રી નંદલાલભાઈ પંચાલ ઉમરેઠ, તેમની તબિયત સારી નથી, તો મહારાજ પણ એમની તબિયત સારી કરે અને પાછું ભગવાનનું ભજન કરાવે એવા ભગવાનની સાથે પ્રાર્થના કરશું. તો વાલા ભક્તજનો, આજની આપણે પૂજન તરફ જવું છે. પૂજન તરફ જતા પહેલા મને એમ લાગે છે કે આપણે બહુ શાંતિથી બેઠા છે ને, તો આપણે સરસ મજાના અમારા નાના નાના ભૂલકાઓ છીએ, અહીંયા અમારા સત્સંગ સેવક છીએ, અમારા એવા પરમ ભગવતીય શ્રી નાના નાના ભૂલકાઓ એટલે કે અમારો સત્સંગ સેવક બાળક વિવેક મકવાણા અહીં આવી અને તમારી આગળ 2 મિનિટ માટે એ વાત કરશે, ભગવાનને રજૂ કરાવશે. ઓહો, આ તો સાયન્સ બન્યો, પ્રેક્ટિકલ છે. વાહ, જોરદાર તાળીથી વધાવો. સજાન સ્વામી મહારાજની જય.
वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितमसुनरोतमे मुदधर्मनन्दनमहं વિચિંદહે. જય સ્વામિનારાયણ. આજે આપણે પ્રેક્ટિકલ કરવાનો છે. આ સ્ક્રૂ છે હું પાણીમાં મૂકું છું. શું થયું? હા, ડૂબી ગયો. આ બીજો સ્ક્રૂ છે પણ વુડ જોડે ચોટેલું છે. પાણીમાં હવે આ મૂકું છું. હા, તરી ગયું. આ જીવ આવું છે. આપણે સ્ક્રૂ છે આ પાણી મટીરિયલ છે અને આ વુડ એ ભગવાન છે, સન છે અને મંદિર છે. આપણે એકલા હોય તો આપણે ડૂબી જઈએ મટીરિયલમાં, પણ આપણે ભગવાન, સંત અને મંદિર જો આપણે જોડે હોય તો આપણે તરીએ. આ વાત મહારાજે કીધું લોયામાં કનબી પટેલને. જય સ્વામિનારાયણ. હાલો, વાહ, જોરદાર તાળીઓથી આ છોકરાને વધાવો. આજે તો મને જેતલપુરનું નારાયણ સરોવર યાદ આવ્યું. હા, નારાયણ સરોવરની વાત કરી દઉં 2 મિનિટમાં. મહારાજ ત્યાં બધા બેઠા હતા, એક દરબાર આવ્યા, એક કાઠી દરબાર આવ્યા, એના હાથમાં ડાંગ હતી અને મહારાજીને કીધું કે હું બાવાની આરે ચોટી પડ્યા છો, કે જે બધા બેઠા છો. એટલે ભગવાન કહે છે, એ ઊભો રે ભાઈ, તાર ડાંગ નાખતો. નાખી તો કે ડૂબી ગઈ. પેલું હાથમાં કડા હોય ને, એક નાખતો તો કે ડૂબી ગયો. તાર ડાંગ નાખતો તો કે તરી ગઈ. તો કે બસ આ સાધુ, આ ભગવાન, આ શાસ્ત્ર, આ મંદિર અને આ દેવને જો વળગીને રહે તો આ પ્રેક્ટિકલ થાય. વાહ ભાઈ વાહ, આપણી મહેનત સફળ. વાહ શાકુરજી, મહારાજ તારા ઉપર રાજી થાય. ભલા ભક્તોજન, આવો આગામી શાકુત્સવની જાહેરાત તરફ જવું છે. ત્યારે આપણો શાકુત્સવ 25 ડિસેમ્બર એટલે મંથના એન્ડ સન્ડે ના દિવસે આપણે બહુ ભવ્ય દિવ્ય શાકુત્સવ કરવાના છીએ. તો એની અંદર દેહ હરિભક્તોએ $101 આપી અને જેને સેવા આપી છે એવા ભક્તોનું નામ અહીંથી આવત કરીશ. વિદ્યાબેન શિરીષભાઈ પટેલ સાદીવાડા, પ્રવીણ ભગત કે પટેલ નાના ભગત, એમના તરફથી સુરેશભાઈ પંડ્યા ન્યુયોર્ક વાળા, પછી ચિમનભાઈ કે પટેલ, હિરેન મનુભાઈ પટેલ, ઉષાબેન યોગેશભાઈ પટેલ, મધુલાબેન અશોકભાઈ પટેલ અને નટુભાઈ પટેલ, સાથે શાકુત્સવના યજમાન ભગવતીબેન પટેલ અને ભાવનાબેન પટેલ. જોરદાર તાળીઓથી આ શાકુત્સવના યજમાનને અને પરમ ભગત શ્રી અમારા મનુદાદા આનંદવાળા, તેઓ પણ શાકુત્સવના યજમાન છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. જે કોઈ હરિભક્તોને શાકુત્સવની સેવાની અંદર પોતાનું નામ નોંધવું હોય તો તેઓ નામ નોંધવી શકે છે. તો આવો ભક્તજનો, આજે આપણે ગુરુ ગોપાળાનંદ સ્વામીની જ્યારે આપણે ભાવપૂજન કરવું છે ત્યારે ભાવપૂજન તરફ જતા પહેલા હું વિનંતી કરીશ, વિજય ભગત, આપણા દરેક નાના મારા જેવા નિખાલસ, હળવા ફૂલવા એવા બધા બાળકોને લઈ લઈશું. એટલે ગુરુ એના ઉપર રાજી થાય, છોકરાઓનું જીવન અને વિદ્યા અભ્યાસ સારું જાય એવા ભાવથી બધા જ બાળકોને લાઈનમાં ઊભા કરો. 4 ઉસ બાજુ, 4 ઉસ બાજુ, ફિર છોટે આएंगे. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હરે કૃષ્ણ મહારાજની જય. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ઓમ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી ઓમ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રાતા
द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी ओम जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी ओम जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रकटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित दर्शे ओम जय सद्गुरु स्वामी अवसर करुणा निधि करुणा बहु कीधी प्रभु करुणा बहु कीधी मुक्तानंद कहे मूर्ति मुक्तानंद कहे मूर्ति सुगम करी सिद्धि ओम जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नामी ओम जय सद्गुरु स्वामी राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद
वीणजीमूत समानवर्णम् रत्नोल्लसत्कुण्डलशोभिकर्णम् महाकिरीटाग्रमयूरपर्णम् श्रीराधिकाकृष्णमहम् नमामि निधाय पाणिद्वितयेन वेणु निजादरे शेखरयातरेणु निनादयन्तम् जगतौ करेणु श्रीराधिकाकृष्णमहम् नमामि विशुद्ध हेमोज्ज्वलपीतवस्त्रम् हतारियूथम् च विनापि शस्त्रम् व्यतीकृतानेकसुरद्विदस्त्रम् श्रीराधिकाकृष्णमहम् नमामि अधर्मतिशादितसाधुपालम् सधर्मवैरासुरसङ्गकालम् पुष्पादिमालम् व्रजराजबालम् श्रीराधिकाकृष्णमहम् नमामि गोपीप्रियारम् वितरासखेलम् राजेश्वरी रञ्जनकृत्रहेलम् सन्दोल्लसत्कुङ्कुमचिह्नचेलम् श्रीराधिकाकृष्णमहम् नमामि वृन्दावने प्रीततया वसन्तम् निजाश्रितानापद उद्धरन्तम् गोपोपगोपीरभिनन्दयन्तम् श्रीराधिकाकृष्णमहम् नमामि विश्वद्विषन्मन्मथदर्पहारम् संसारि जीवाशयनीयसारम् सदैव सत्पुरुषसौख्यकारम् श्रीराधिकाकृष्णमहम् नमामि आनन्दितात्मा व्रजवासितोकम् नन्दादिसन्दर्शितदिव्यलोकम् विनाशित स्वाश्रित जीवशोकम् श्रीराधिकाकृष्णमहम् नमामि निर्विकल्प उत्तम गति निश्चय तव घनश्याम महात्म ज्ञानयुत भक्ति तव एकांतिक सुखधाम मोही में तव भक्त पनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम मोह नाथ निरंतर दर्श तव तव दासन को दास तेरी मांगु कर विनय हरि सदा राखिए पास हे कृपालो हे भक्त पते भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करी मांगो वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान काकू होय दृढ़ बर्तनो शिक्षा पत्र प्रमाण सौ पत्री में अति बड़े नियम एकादश जो ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रो हिंसा न करनी जंत की परत्रिय संग को त्याग मांस न खावत मध्य को पीवत नहीं बड़भाग विधवा कुश पर शत्र नहीं करतन आत्मघात चोरी न करनी काहू की कलंक न कोई कुलगार निंदत नहीं कोई देव को बिन कपतो नहीं खार विमुख जीव के बदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में भर तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब आस हरि एकादश नियम में करी श्री हरि पद प्रीत प्रेमानंद कह धाम में जाओ निषद जग जी श्रेष्ठो सकल विश्वतना विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करुणा
કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં અનુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા રવે શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ કેવા અક્ષરધામના અધિપતે શ્રી સ્વામિનારાયણ આરે અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરે સર્વોપરી શ્રી હરિ જન્મા કૌશલ દેશ વેશ બટુનો લય તીર્થમાહી ફર્યા રામાનંદ મયા સ્વધર્મ ચલવો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી નિરાશ્રિતાના સકલાતિ હંતા સધર્મ ભક્તે રવનં વિધાતા દાતા સુખાના મનસે ચિતાના તનો કૃષ્ણ મંગલમ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા मनसेन्द्रियेण बुद्ध्यात्मना प्रकृते स्वभावात् करोमि अद्यात् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી રણછોડરાયની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। है सोने की छड़ी रुपए की मसाल झरियान का जामा मोतियन की माला काने कुंडल माथे मुगट भाले तिलक खंबे खंबाती खेस बाये बाजू बंद करे पहुंची कड़ा
હાથમાં રૂમાલ હૈયે હેમના હાર, કેડે કંદોરો કાંદે ઘડિયાળ, પગમાં ઝાંઝર દસે આંગળીએ વેઢ એવા રાજાધિરાજ, મહારાજા અક્ષરધામના અધિપતિ, સર્વોપરી સર્વ કરતા હરતા, સર્વ કારણના કારણ, સર્વે અવતારના અવતારી, શ્રી ઈષ્ટદેવ એવા પેલેટાઇન નિવાસી, રાજાધિરાજ મહારાજા સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજને ઘણી ખમ્મા, મારા વાલાને ઘણી ખમ્મા. બોલો સંકલ્પ સિદ્ધ શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. હાથ ઊંચા થવા જોઈએ. લક્ષ્મી નારાયણ દેવ. 2 મિનિટ, 1 જ મિનિટ. આવતે વીકે શાકોત્સવ, સૌ આ ગોળની ભીલીની તૈયારીઓ બધી આવતા વીકની છે શાકોત્સવની. જેને પણ યજમાન થવાની ઈચ્છા હોય અત્યારે તમારું નામ વહેલાસરથી લખાવી દેશો. ખાસ કરીને તો આ ગોળની ભીલીઓ બીજું 10 મણ રીંગણા વઘારવાના છે. ઘી લાવવું પડશે, રીંગણા લાવવા પડશે અને બધું આવવું પડશે. એટલે જેને પણ યજમાન થવાની ઈચ્છા હોય મનથી આમ ઉમટો આવી જાય ને એ તરત વહેલાસરથી થઈ જજો. બરાબર છે. બીજું આપણે આ વિવેકભાઈએ અમારે નાના હરિભગતે મોટી વાત કરી આપણને. હવે તમારા બાળકોને આવી રીતે ટ્રેન કરવા હોય તો તમારે ક્લાસમાં લાવવા પડશે. બીજું જે ક્લાસમાં આવતા જે બાળકો છે એમાંથી જેને પણ વોલેન્ટિયર થવું હોય બોલવા માટે 2 જ મિનિટ માટે, તો આઈ વુડ એન્કરેજ ઓલ ધ પેરેન્ટ્સ કે તમારા બાળકોને જરા એન્કરેજ કરશો કે આવી રીતે પબ્લિકલી થોડુંક બોલી શકાશે અને થોડુંક એમનો પણ મન છૂટું થશે અને સાચું આપણે કઈ રીતે સત્સંગમાં વર્તવું એ બધા સંસ્કાર અહીંયા મળી રહેશે. ચાલો હવે આપણો વડતાલનો સ્લોગન. બરાબર છે. વડતાલ મારું અને હું વડતાલનો. વડતાલ ઇઝ માય ફાઇનલ ડેસ્ટિનેશન. જય સ્વામિનારાયણ. અહીંયા સૌ ગોપાળાનંદ સ્વામીની મૂર્તિને ફૂલથી પૂજા કરી, બહેનોને પૂજા કરવાની મનાઈ છે. ભાઈઓ બધા જ પૂજા કરી અને સંતોને પગે લાગી અને મહાપ્રસાદ લેવા બેસો. If you want to take it, if you don't want it, I'll take it back. You... સૌ ભાઈઓ બહેનો ભગવાનના નજીકથી દર્શન કરી સંતોને ખાસ પગે લાગીને ત્યાર પછી જ પ્રસાદ લેવા બેસવાનું છે, એટલી ખાસ સૂચના છે.
પ્રસાદ પીરસાઈ ના રહ્યા ત્યાં સુધી સૌએ ધૂનમાં જોડાઈ જવાનું છે. પ્રદીપભાઈ આવી જાઓ. જસવાન